તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ એક્ટ 2025 અને યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરોધમાં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025 અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડના કાયદાની વિરુદ્ધમાં પાવી જેતપુર નગર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને हाथ पर काળી पट्टी बांधी बेनरो लईने पावी जेतपुर नगर में शांतिपूर्ण रीते मौन रेली काढवामां आवी हती। आ रेली में मोटी संख्या में पुरुषों तथा महिलाओं पण जोड़ाया हता। पावी जेतपुर मुस्लिम समाज द्वारा वकफ एक्ट 2025 कायदा ने रद्द करवामां आवे अने गुजरात सरकार यूसीसी ना कायदा लाववानो विचार करी रही छे तेना सामे सखत विरोध दर्शावीने पावी जेतपुर मामलतदार ने आवेदनपत्र पाठववामां आव्युं हतुं। जो आज रोज अमे आपणे शुं छे के भाई आखा पावी जेतपुर तालुकाना जे मुस्लिम समाजना लोको छे आज अहींया આગળ જેતપુર પાવી મુકામે एक मौन रेली काढ़ी मस्जिद थी 3 बत्ती रहीने बस स्टेन्ड लईने अने एपीएमसी मार्केट लगी चालता चालता मौन रेली काढ़ी अने त्यार पछी बधा जे जेन्ट्स खरा ये जेतपुर पावी मामलतदार कचेरी अंदर आवेदनपत्र माटे बधा भेगा थईने आव्या। हालनी अंदर आपणे जेतपुर पावी मामलतदार कचेरी अंदर आवेदनपत्र आपी दीधुं छे। एनी अंदर आपणी मांगणी एक छे के हालनी अंदर जे केंद्र सरकार छे ए केंद्र सरकारे वकफ बिल एमेन्डनी अंदर सुधारो कर्यो અને બિલ પાસ કરી દીધું છે। હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી, પરંતુ એક વસ્તુ બી સરાસર બધાને નુકસાન થવાનું છે। એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છે, કારણ કે જો આવશે તો એનાથી ફાયદો થવાનો નથી, સરકારને ફાયદો થવાનો નથી, આમ પબ્લિકને ફાયદો નથી, કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો। અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છે। ત્યાર પછી હાલની અંદર કંઈ ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે। હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છે, કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણની જે કલમો છે 14, 16 છે, 25, 29 છે, એની અંદર ભંગ છે। આ બંધારણની અંદર 14 કલમ છે, 16 કલમ છે, એને દરેક મજહબને પોતાના મજહબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજહબથી આપણા જે લો એન્ડ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણને નુકસાન થવાનું છે।